ઘણું હું તો ને મારા સાગર માટે મેં તમને આગળ વાત કરી હતી. અરે હશે પણ આપણે થોડુંક આમ તેમ હશે તોય ચાલશે તમે તારે આ વાત ચલાવો ચલાવો. હા ઓકે ઓકે. પાણી. હું શું કહું તમને, આ સાગરના લગ્નની વાત કરતા હતા ને, બીજું કંઈક ઠેકાણું તો આપણે કોકને કેવી કેટલો સમય થઈ ગયો આપણે ઠેકાણું ગોતવામાં. તો પેલા મનીષાબેન છે કે નહીં, હા મને એમ લાગે છે કે એ વાતને આપણે આગળ ન વધારવી જોઈએ. તમે વિચાર તો કરો, આપણે છેલ્લા 4 વર્ષથી આપણા સાગર માટે છોકરી ગોતીએ છીએ, પણ આપણને છોકરી મળી જ નથી. અને આમને આમ બેસી રહીશું ને તો છોકરી મળશે પણ નહીં. એટલે કહું છું કે એમની શરતને આપણે માન્ય રાખીએ તો. હા એ જોકે મને અત્યારે એમ જ થાય છે. પહેલાં તો જોકે મેં ના જ પડી હતી કે આપણો દીકરો ત્યાં એની સાસુ બીમાર હોય, છોકરીની મમ્મી બીમાર હોય અને ત્યાં એ ઘર જમાઈ બનીને રહે, એ કેવું ખરાબ લાગે. વિચાર તો મને પણ આ જ આવે છે કે આપણો દીકરો ઘર જમાઈ બનીને ત્યારે તો લોકો આપણી વાતો કરશે, કહેશે કે આ કેવા મા બાપ છે કે જેને પોતાના દીકરાને ઘર જમાઈ તરીકે મોકલી દીધો. આવા વિચારોના લીધે જ આ વાતને હજુ સુધી આગળ નથી વધારી. પણ તમારું મન શું કહે છે આ બાબતે? જો પહેલાં આપણી જેવી પરિસ્થિતિ હતી ને, કેટલી સારી પરિસ્થિતિ હતી આપણી. પૈસો બધું હતું, પણ પછી ધંધામાં એકાએક ખોટ આવી ગઈ અને એ સારી પરિસ્થિતિ હતી ને એટલે આપણા મોટા દીકરાના લગ્ન થઈ ગયા. પણ માણસો આપણે ઈના છીએ, આપણા સંસ્કાર, આપણા છોકરાના સંસ્કાર ઈના છે, પણ પૈસો હવે આપણી પાસે નથી એટલે કોઈ આપણી ઘરે દીકરી દેવા તૈયાર નથી. એ જ તો વાત છે ને કે આ 4 વર્ષમાં આપણી જિંદગી ક્યાંથી ક્યાં આવી ગઈ. અને કહેવાય ને કે લોકો પરિસ્થિતિને માન આપે છે, માણસને નહીં. તમારી પાસે રૂપિયો હોય ને તો અત્યારે આપણા સાગરના લગ્ન ક્યારના થઈ ગયા હોત. પણ અત્યારે પૈસાની ખોટ છે એટલે કોઈ છોકરી બતાવવા પણ તૈયાર નથી. હું શું કહું છું, આ બાબત તમને કેવી લાગે છે? યોગ્ય લાગે છે કે મારું તો મન કંઈ અસમંજસમાં છે. શું કરવું શું ન કરવું કંઈ સમજાતું નથી. જો આમ આપણે ગણીએ ને તો આ વાત તો જો કે મને યોગ્ય નથી લાગતી, પણ અત્યારે સમયને આધીન પરિસ્થિતિ જોઈને આપણે પ્રાણે હા પાડવી જ પડશે. અને આમ પણ એની દામિનીના મમ્મીને તો કંઈક હૃદય પોણું થઈ ગયું છે, હા, બીમારી છે ને. એવું કહેતા હતા કે એમનું હૃદય પહોળું થઈ ગયું છે. અને વિચાર એક એ પણ આવે છે કે બહુ તો વધીને 6 મહિના કે વરસ દિવસ પછી ત્યારબાદ તો આપણા દીકરાને આપણે આપણી પાસે લાવી શકીએ. કારણ કે એ બીમાર છે, એમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી, એટલે ત્યાં રહેવું પડે. માનીએ રાખે, લોકો પૂછશે તો આપણે આ જવાબ આપી દઈશું કે હા એની સાસુને તકલીફ છે એટલે એ ત્યાં રહ્યો છે. બીજું તો શું કરી શકીએ? હા એ વાત એ બરાબર. એવું આપણે બહાનું કાઢી શકીએ કે એને કોઈ દીકરો નથી તો જમાઈ દીકરો બનીને રહ્યો છે. હવે એમાં ક્યાંક બહુ નાની વાત છે. વાત ને આમ ગણીએ ને તો બીમારી તો કોઈ માણસને થવી ન જોવે, અને થઈ જાય તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરવી જોઈએ કે આને સારી થઈ જાય. પણ હવે આપણે જો આની સાથે સંબંધ કરીશું તો આપણે કેવી પ્રાર્થના કરીશું? આપણે સારી થઈ જાય એમ પ્રાર્થના કરીશું કે આ જલ્દી આ ઉકલી જાય એમ કરીશું? પ્રાર્થના તો માત્ર જીવ બચાવવાની જ હોય. પણ અત્યારે આપણે જે પરિસ્થિતિમાં છે એ હિસાબે અને એમની બીમારીને જોતાં લાગે છે કે બહુ તો એમનું આયુ 6 મહિના વરસ દિવસ. પછી તો કહેવાય ને કે સમયની સાથે જે થશે એ જોયું જશે. આ શરત આપણે મંજૂર રાખીને આપણા સાગરના લગ્ન કરાવી દેવા જોઈએ નહીં? એ વાત તારી બરાબર છે,
તો એને હાથ પડી જવી કેમ. એટલે આપણે નિવૃત્ત થઈ જવી ને આપણી જવાબદારી છૂટે. હવે બીજા રાજ્યની લાવી અને કોઈ પૌણીગીરી લાવી એની કરતાં આ સારી છોકરી, સંસ્કારી છોકરી, બસ એક આ પ્રોબ્લેમ છે એ તો સોલ્વ થઈ જાય 6 મહિના વર્ષથી. તો હા પાડી દે એને. સારું. અશોક, ભગવાન. હા બોલ ને. બહાર જાઓ છો? હા કેમ કઈ વસ્તુ મંગાવવાની છે તો? વાત કરવાની છે. હા બોલ ને કઈ વાત. આ તમને કઈ વાત મળી કે નહીં? નહીં. જોયું ને, આ મમ્મી પપ્પા હવે કઈ કહેવાનું બરાબર સમજતા જ નથી. તમને ખબર છે આ સાગરભાઈ માટે જે છોકરીનું માંગવું આવ્યું હતું ને, જે વાત આવી હતી ને, મમ્મી પપ્પા સાગરભાઈને ત્યાં ઘર જમાઈ બનાવીને મોકલવાના છે. હું વાત કરશો તું, તો પણ મીરા એક વાત કહું, શું? આની સિવાય આપણી પાસે બીજો રસ્તોય નથી ને. એટલે તમે એવું કહેવા માંગો છો કે સાગરભાઈને ઘર જમાઈ મોકલવા છે? તમને વિચાર આવે છે આ લોકો શું વાતો કરશે? બધાય વિચાર આવે છે, પણ આપણે કેટલા સમયથી એનું વ્યવહાર ગોતવી છે. હા તો પછી જો આમ ને આમ સાગરનું માંગવું ગોતતા રહેવું ને તો મને નથી લાગતું કે હવે છોકરી મળશે આપણને. કોણે કહ્યું? અશોક, નસીબમાં લખેલું હોય ને તો 50 વર્ષે પણ છોકરી મળી જાય. અને એ તો બધું કુદરત ઉપરથી કરીને મોકલે જ છે ને. બધાની જોડીઓ બનાવેલી જ હોય છે. બસ આપણી જોડી ક્યાં છે ને એ આપણે ગોતવાનું છે. તો બની શકે કે આ જે સગાઈની વાત આવી છે એ પણ કુદરતી જ લખી હોય. તમે સમજતા કેમ નથી? ઘર જમાઈ ન મોકલી શકાય ને. છોકરી સારી છે, ઘર સારું છે, બધી વાત માની, પણ ઘર જમાઈ શું કામ મોકલવા છે? સમાજમાં, કુટુંબમાં કાલ સવારે વાતો થશે કે દીકરાનું વ્યવહાર નહોતું થતું એટલે ઘર જમાઈ મોકલ્યો. જો બધી તારી વાત હું સમજુ છું, પણ 4 વર્ષ થયા આપણે સાગરની સગાઈની વાત કરવી છે, પણ હવે ક્યાંય મેળ જ નથી આવતો, તો હવે શું કરવું? એટલે ઘર જમાઈ મોકલી દેવાનો. મેળ ના આવે એટલે છોકરાને વેચી નાખવાનો, એવું જ ને? હા કેવી વાત કરશો તું? બરાબર વાત કરું છું. તમને શું લાગે છે ઘર જમાઈ રહીને એટલી જિંદગી આસાન હશે? એ તો સ્ત્રીઓને ધન્ય આપો કે કોઈના ઘરે જાય ને તો આખી જિંદગી કાઢી નાખે છે. બાકી તમારા પુરુષોનું કામ નથી કે ઘર જમાઈ જઈને 15 દિવસ પણ કાઢી શકે. હા હું બધી વાત સમજુ છું, એટલે તો સ્ત્રીને શક્તિ કહેવામાં આવે છે. અને બીજી વાત એ કે મને ખબર છે કે આ સાગર ઘર જમાઈ જાહે તો આપણી કેવી કેવી વાતો થાય. પહેલાં તો તારી વાતો થાય, પછી મારી થાય કે આ મિલકતમાં વધારે ભાગમાં આવે ને એટલે જ આવું કર્યું હોય છે. હું બધુંય સમજુ છું, પણ હવે આના સિવાય આપણી પાસે બીજો રસ્તો તો છે નહીં. ઘણા રસ્તાઓ છે. કરવા ઈચ્છતા હોય ને તો દુનિયામાં ઘણા બધા રસ્તાઓ છે અશોક. હું માનું છું કે 4 વર્ષથી આપણે એકને એક વાત કરીએ છીએ, સાગરભાઈનું કંઈ સગું નથી થતું, પણ સાગરભાઈની અંદર કોઈ ખામીઓ નથી. દેખાવે સરસ છે, સ્માર્ટ છે, કમાઉ દીકરો છે અને સંસ્કારી પણ તો છે ને. હા અંધી વાત તારી હાચી, પણ અત્યારે હવે મેળ જ નથી આવતો તો શું કરવું? તે મહેનત કરીશ તે ને, આ તારે મામાની દીકરી, તારે માસીની દીકરી દેખાડીશ તે, પણ હા ન્યાય મેળ ન આવ્યો તો શું કરવું? હે કોને ખબર? જો મેં તો મારો પક્ષ આપ્યો છે કે મારી મરજી નથી. હવે તમારા મમ્મી પપ્પા, તમે, સાગરભાઈ અને પેલી છોકરી દામિની, તમે લોકો શું વિચારો છો ને એ તમને ખબર. હું તું જે વિચારશો ને એ જ વિચારું છું. અને તને તો ખબર છે ને કે મમ્મીને આ સાગર કેટલો લાડકો છે, છતાં પણ એણે આ પાડી છે. એને કેટલું ઓલું થતું હોય છે કે મારો સાગર પરણી જાય, હા ત્યારે જ આ પાડી છે ને, નકર મમ્મી પપ્પા આ પાડે કોઈ દી? તો આપણે આ વાત હવે સ્વીકારવી જ પડશે, સમજી તું? હા પણ તું ચિંતા નહીં કરતી. આ તો જ્યાં સુધી એની મમ્મીની તબિયત હાવ હારી ન થાય ત્યાં સુધી જ રહેવાની બોલી છે ને. મને નથી ખબર. મેં તો જેટલી વાત સાંભળી એટલું તમને કહ્યું. પછી બની શકે ને કે લગ્ન પછી એ લોકો પણ ફરી જાય. આમાં નક્કી થોડી છે કે કોણ શું કરવાનું છે. હા માનું છું, પણ એક જોતા એવું લાગે છે કે એણે આપણી ઉપર એટલો વિશ્વાસ કર્યો ને. હા સાચી વાત છે. હા ઠીક છે, જે હોય તે. તમે બહાર જતા હોય ને તો જઈ આવો, પછી વાત કરીએ. હા કાંઈ વાંધો નહીં, ભલે. હા દામિની. હાય. હાય. કેમ દામિની તું આજે અહીંયા બેઠી? આપણે રોજે જ્યાં મળીએ છીએ ત્યાં કેમ આજે ન આવી? બસ આજે મને થયું કે આપણે અહીંયા મળીએ. આ તો સારું થયું કે મને ખબર છે
કે તું ત્યાં ના હોય ને તો અહીંયા જ હોય, એટલા માટે અહીંયા આવ્યો. નહીંતર હું તો ગોટે ચડી જાત ને. સોરી, બસ હવે એવું નહીં કરું. એક તો તારા ફોનનું નેટવર્ક નથી, જો પહેલા. હા, અહીંયા થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ તો છે. તમારી તબિયત કેમ છે? મારી તબિયત તો એકદમ સારી છે. તું કે તારી તબિયત કેવી છે? એકદમ ફાઇન. ઘરે બધા મજામાં? મારા ઘરે મજામાં. તારા ઘરે? એકદમ મજામાં. તમે ફોન કરીને કીધું હતું કે તમારે એક જરૂરી વાત કરવી છે. હા, મારે તારી સાથે થોડી જરૂરી વાત કરવી હતી ને, એટલા માટે જ મેં તને અહીંયા બોલાવી છે. જોકે એક ખુશ ખબર છે. શું? મારા મમ્મી પપ્પા રાજી થઈ ગયા તારા ઘરે આવવા માટે. મારા ઘરે આવવા માટે? મતલબ મને તારા ઘરે આવવા દેવા માટે રાજી થઈ ગઈ. ના પાડતા હતા? ના જ પાડતા હતા ને. ઘર જમાઈની વાત કરું છું. હા તો એમ બોલો ને. આ ક્યારના અધૂરું અધૂરું બોલો છો. મને કેવી રીતે ખબર પડે? ખરેખર સાચું કહો છો? સાચું કહું છું. મમ્મી પપ્પા માની ગયા છે કે તારે જવું હોય ને તો તારે તું ઘર જમાઈ બનીને જઈ શકે છે. હા તો બહુ સારી વાત કહેવાય. બહુ ખુશીના સમાચાર છે કે એ લોકો ફાઇનલી માની ગયા. પણ બીજું કંઈ બોલ્યા નથી ને? કંઈ વાંધો તો નથી ને બીજું? થોડું ટેન્શન તો થાય ને, કારણ કે સમાજમાં લોકો વાતો કરે કે હા દીકરો કામી નહીં શકતો હોય, એના મા બાપ એનું પેટ ભરી નહીં શકતા હોય, કે એને ઘર જમાઈ મોકલી દીધો. છતાં મેં મારા મમ્મી પપ્પાને સમજાવ્યા છે કે તમે આવું બધું ના વિચારો, બધું થઈ જશે. જો તમારે અમારા ઘરે છે ને બહુ વધારે નહીં રહેવું પડે. તમને તો ખબર છે ને કે બાની તબિયત અત્યારે કેવી છે. ડૉક્ટરે તો સમય પણ આપી દીધો છે. 6 મહિનાની વાત કરી છે. બસ લગ્ન પછી 6 મહિના જ તમારે અમારા ઘરે રહેવું પડશે. પણ દામિની, આપણા લગ્ન થઈ જાય પછી આપણે આમ આટો મારતા રહીએ, એમને એનું ધ્યાન રાખતા રહીએ તો એમ ના ચાલે. ન જ ચાલે ને, તો જ તો આ વાત કરી હોય ને. અને અમને કંઈ થોડી એવો શોખ થાય છે કે તમને તમારા મમ્મી પપ્પાથી દૂર રાખીએ, અમારા ઘરે ઘર જમાઈ બનાવીને રાખીએ. ના ના, એવી વાત નથી. આ તો છે ને કે સમાજના લોકો વાતો કરશે ખોટી. કહેવાય ને કે 1 દિવસ માટે, 5 દિવસ માટે કે 5 મહિના માટે કે આખા જિંદગી માટે ઘર જમાઈ આવ્યા એટલે લોકો વાતો તો કરવાના જ છે ને કે પેલો છોકરો ઘર જમાઈ ગયો હતો. તમને લોકોની પડી છે. લોકો શું કહેશે, શું વાતો કરશે, તમને એની ચિંતા છે. તો હજુ એક મોકો આપું છું. તમે તમારા ઘરે વાત કરી જુઓ. તમે વિચાર કરી લો કે શું કરવું ને શું નહીં. કોઈ ફોર્સ નથી. તમને યોગ્ય લાગે તો જ. કેમ કે મને એવું લાગે છે કે તમારે ફેમિલીનું નહીં પણ મારા બાનું વિચારવું જોઈએ. સાચી વાત છે તારી. તું છે ને ખોટું ના લગાડજે. લગ્ન માટે તો હું રાજી જ છું. અને હવે ઘર જમાઈ માટે પણ રાજી જ છું. 6 મહિના શું, વર્ષ દિવસ સુધી રહેવું પડશે ને તો પણ હું રાજી ખુશીથી તારા ઘરે રહીશ. બસ. આ જ આશા હતી. ઠીક છે, તો હું ઘરે જઈને છે ને મારા બાને વાત કરી દઈશ કે તમારા ઘરે બધા માની ગયા છે. પછી સારું મુહૂર્ત જોઈને લગ્ન કરી લઈશું. સારું, તારા બાનું ધ્યાન રાખજે, કારણ કે ડૉક્ટરે કહ્યું જ છે ને કે એમનું હૃદય પહોળું થઈ ગયું છે, એટલે જેમ બને ને એમ એની કાળજી વધારે લે અને કોઈ પણ જાતનું ટેન્શન એમને ના થાય ને એનું ધ્યાન રાખો. હું તો પૂરેપૂરું ધ્યાન રાખું છું, બધી જ કાળજી લઉં છું. પણ હવે અંતે તો એ જ થવાનું છે ને જે ભગવાનને મંજૂર હોય. સારું, ચાલ હું તને ડ્રોપ કરી દઉં. બા, હા બેટા. તમે અહીંયા કેમ બેઠા છો? હું કહીને ગઈ હતી ને તમને કે તમે આરામ કરજો, તો પછી અહીં શું કામ બેસી ગયા? બેટા મને તારા લગ્નની બહુ ચિંતા થાય છે. કેવી રીતે કરીશું બધું મને કંઈ સમજાતું નથી. બધું જ થઈ જશે. અત્યારે હું સાગરને જ મળવા ગઈ હતી. હા એક સારા સમાચાર છે. હા તો બોલને બેટા, શું છે સારા સમાચાર? એમણે કહ્યું છે કે
એમના ઘરેથી બધા માની ગયા છે કે એ ઘર જમાઈ તરીકે આપણા ઘરે આવી શકે એમ છે. તો આ તો બહુ સારા સમાચાર કહેવાય બેટા. હા, એ લોકો લગ્ન માટે માની ગયા તો તું કેમ ઉદાસ છે આટલી બધી? તારે પણ ખુશ થવું જોઈએ ને. ખુશ થા. જો હવે બધી વસ્તુ સારી થશે. એક વખત તારા લગ્ન થઈ જાય ને પછી 6 મહિના તો શું, હું 6 દિવસમાં પણ ચાલી જાઉં ને તો મને એની ચિંતા નથી. શું બોલો છો બા? તમને મેં ના નથી પાડી. તમારે છે ને મારી આગળ આવી બધી વાતો નહીં કરવાની. તમારે 6 મહિના નહીં, હજુ તો છે ને 60 વર્ષ આવીને આવી રીતે કાઢવાના છે. ના બેટા, ના, એવું બધું ના હોય. ભગવાનને ત્યાં જ્યારે ભગવાન બોલાવે ત્યારે આપણે જવું જ પડતું હોય છે. હા, પણ તું ચિંતા નહીં કરે, એ લોકો માની ગયા છે ને. બસ હવે મારા જીવને જરાક શાંતિ થઈ. અને તું છે ને એમની સાથે બહુ સારી રીતે રહેજે. હા, એમને બહુ ટેન્શન નહીં આપતી. આમ તો તું સારી જ છે, પણ સારી રીતે રહેજે બેટા. બા, એ પણ કંઈ કહેવાની વાત છે? તમે જરાય ઉપાધિ ના કરો. તમે હોય કે ન હોય, તમારી ગેરહાજરીમાં પણ હું તમારું નામ ખરાબ નહીં થવા દઉં. તમે મને એવા સંસ્કાર જ નથી આપ્યા. મમ્મી પપ્પા ગયા ને પછી તમે જ મારું ધ્યાન રાખ્યું છે, સારા સંસ્કાર આપ્યા છે મને. એ બધું હું ભૂલી નથી. બેટા, એ તો મારી ફરજ હતી ને. મારો દીકરો ને વહુ બંને ગયા પછી એક તું જ તો મારો સહારો હતી. હા, અને તું પણ ક્યાં એટલી ઓછી છે? તું પણ તો આટલી સરસ છે. મારું કેટલું બધું ધ્યાન રાખે છે તું. રાખવું જ પડે ને. પહેલાં તમે ધ્યાન રાખ્યું, હવે મારો વારો. કંઈ બસ, વાંધો નહીં બેટા, બધું સારું થશે. એમણે કહ્યું છે કે હવે સારું મુહૂર્ત જોઈને છે ને લગ્ન લઈ લઈશું. હા, બને તે જલ્દી આપણે લગ્નનું પતાવી દઈએ બેટા. હવે આપણે ગોર મહારાજને બોલાવી લઈએ અને એક સારું મુહૂર્ત જોવડાવી દઈએ અને તમારા લોકોના બંનેના લગ્ન કરાવી દઈએ. પણ એના મમ્મી પપ્પાને કે બીજા કોઈને કંઈ વાંધો નથી ને બેટા? મને પણ પહેલાં એવું જ લાગતું હતું કે એ લોકોને વાંધો હશે, પણ ખરેખર કહું ને બા, તો એના મમ્મી પપ્પા છે ને એ બહુ સમજુ છે, બહુ સારા છે. જુઓ ને, એ લોકોએ આપણી પરિસ્થિતિને સમજ્યા, આખી સિચ્યુએશનને જોઈ એમને, અને એ લોકો માની ગયા. એ લોકો વિરોધ ઉઠાવે ને એવા નથી. ચાલતા તો બહુ સારું છે બેટા કે તને સાસરું પણ સારું મળ્યું છે, સાસુ સસરા પણ સારા મળ્યા છે, બધા સારા મળ્યા છે. એટલે હવે મને કોઈ ટેન્શન નથી ને હવે મને કોઈ ચિંતા નથી. ભગવાન હવે મને હમણાં પણ બોલાવી લે ને તો હું એને માટે પણ તૈયાર છું. પાછું બોલ્યા? હવે છે ને તમે આવું બોલ છો ને તો હું તમારી સાથે વાત નહીં કરું. અરે ના ના ના, એવું નહીં કરતી હો. તું મારી સાથે વાત નહીં કરશે તો કેવી રીતે ચાલશે? તું જ તો છે એક મારી સાથે વાત કરવા વાળી. બસ તો પછી હવે છે ને આવું કાંઈ નથી બોલવાનું. હવે બધું જ સારું થશે. અને એમ પણ અમારા સાસુ સસરાને છે ને જો સાગર અહીં આવી જશે ને તો કોઈ તકલીફ નહીં પડે. 2 દીકરા છે ને તો એક ત્યાં રહેશે અને એક આપણી સાથે. વાત તો તારી બરાબર છે બેટા, પણ આમાં એવું હોય ને કે ભલે 2 દીકરા હોય પણ ઘણી વખત તકલીફ થતી હોય છે, પણ એ લોકો આપણી તકલીફ સમજે છે ને એટલે બહુ છે કે ચાલો ભાઈ થોડો સમય તો થોડો સમય આપણે રહેશે અહીંયા આગળ. 6 મહિના, 8 મહિના, 2 મહિના પણ ચાલશે, આપણે રહેશે. હું જ્યાં સુધી છું ત્યાં સુધી રહેશે તો કંઈ વાંધો નથી બેટા. ચાલો, બધું સારું. ભગવાન તને એકદમ સુખી કરે અને તું બધાને સુખી કરે ને એવે જ મારા આશીર્વાદ છે તને દીકરા. બસ હવે બધું જ સારું થશે. હવે આ બધી મીઠી મીઠી વાતો થઈ ગઈ હોય ને તો અંદર ચાલો. ચા નથી પીવી? અરે હા, આજે તો મેં તો શું તો ભૂલી જ ગયા છે. તો સવારથી મેં ચા જ નથી પીધી. મને બરાબર કોણ બનાવી આપે ચા તો હું પીઉં? હા બા, મને ખબર છે કે અમારી સિવાય તમને કોણ ચા બનાવીને દેવાનું છે, પણ સાગરનો ફોન આવ્યો ને આવી રીતે જલ્દીમાં એટલે જવું પડ્યું. પણ ઉપાધિ કરો માં, પહેલાં છે ને હું તમને ચા બનાવી દઉં છું અને પછી આપણે હોસ્પિટલ જઈ આવીએ. મારે હોસ્પિટલ નથી જવું બેટા. હું ઠીક છું, બરાબર છું, મને કાંઈ નથી થયું. જવાનું છે હોસ્પિટલ. આ જો ડૉક્ટરે દવા ચેન્જ કરીને પછી તમારી તબિયતમાં સુધાર આવ્યો છે. તું નહીં જ માને ને? નહીં. ઠીક છે, સારું, ચાલ આપણે જઈશું હોસ્પિટલ. બસ જય શ્રી કૃષ્ણ બેટા. નાસ્તો કર્યો? હા. એક વાત પૂછું? અમે જે નિર્ણય લીધો એમાં તું ખુશ છે? હા, ખુશ જ હોઉં ને. જ્યારે નિર્ણય તમારો છે તો પછી હું શું કામ ને ખુશ ના હોઉં? સાગર, હા. બેટા તને ત્યાં ફાવશે?
તું ત્યાં બધું એડજસ્ટ કરી શકીશ? આ બધી વાતના સવાલો મગજમાં ક્યારના ચક્રાવે ચડ્યા છે. જો મમ્મી, તમારી બધી વાત સાચી છે કે ત્યાં મને ફાવશે કે નહીં ફાવે, ત્યાં હું રહી શકીશ કે નહીં રહી શકું. પણ મમ્મી, એક વાત પણ તો છે ને, એ લોકોની મજબૂરી છે. એ લોકો કાંઈ જીદને કારણે તો મને ત્યાં નથી બોલાવતા ને. દામિનીના મમ્મીની તબિયત ખરાબ છે, એમને છોડીને અહીંયા આવી શકે એમ નથી, એટલા માટે એણે એમ કહ્યું છે કે હું ત્યાં ઘર જમાઈ બનીને જાઉં. આપણે પણ તો એમની પરિસ્થિતિ સમજીએ છીએ ને, એટલા માટે તો આપણે નક્કી કર્યું છે કે હું ઘર જમાઈ બનીને ત્યાં જાઉં. સાચી વાત છે. આપણે એટલે જ નક્કી કર્યું છે કે તું ઘર જમાઈ બનીને ત્યાં જાય, એ લોકોની સાથે રહે, એમનું ધ્યાન રાખે. પણ બેટા, આ 6 મહિનાની જ વાત છે. 6 મહિના પછી તો આમ પણ દામિનીના મમ્મીની તબિયત વધારે સારી નથી, એટલે એ સ્વર્ગે સીધાઈ જશે. પછી તો તું મમ્મી, માન્યું કે ડૉક્ટરે કહ્યું છે કે એમની પાસે હવે 6 મહિનાનો સમય બાકી રહ્યો છે, પણ આપણે આપણા સ્વાર્થ ખાતર એના વિશે આવું તો ના જ વિચારવું જોઈએ. આપણે આપણી માણસાઈ તો ના જ મૂકવી જોઈએ ને મમ્મી. આપણે તો એવો જ વિચાર કરવો જોઈએ કે ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે. વાહ બેટા, ખૂબ સરસ. તારા વિચારો મારા અને તારા પપ્પા જેવા છે કે કોઈનું ખોટું તું વિચારી નથી શકતો. એ તો વાત છે. નાનપણથી તમે મને શીખવાડતા આવ્યા છો કે દીકરા, કોઈનું સારું થાય ને તો એમાં ભાગ લે છે, પણ કોઈનું ભૂલથી પણ ખરાબ નહીં કરતો. હા, ખબર છે મને. હંમેશા અમે તને જે શીખ આપીને તું એ શીખ ઉપર જ ચાલ્યો છે. પણ હશે, આ બધું છોડ. હવે તને આ વાત મંજૂર છે, મને અને તારા પપ્પાને પણ આ વાત મંજૂર છે, તો હવે આપણે આગળ વધીએ. એટલે કે સગપણની ગોઠવણ, શું શું ખરીદી કરવી, ક્યાં જવું, કેવી રીતે ગોઠવવું, એ બધી ચર્ચા કરી લઈએ. હા, મેં દામિની સાથે વાત કરી છે કે મારા ઘરેથી છે ને બધા લોકો માની ગયા છે કે હું તારી ઘરે ઘર જમાઈ બનીને આવું. એમના બા સાથે વાત કરશે અને પછી જે નક્કી થશે ને એ મને જણાવી દેશે, એટલે હું તમને લોકોને જણાવી દઈશ. હા, વાંધો નહીં. અને એ લોકોને કહેજે કે કોઈ ખોટી ઉપાધિ ન કરે. જો બને ને તો આપણે ઘરના જ લગ્ન પતાવી દઈશું, જેથી કરીને એમને પણ ઓછું ભારણ રહે અને આપણને પણ. સાચી વાત છે તમારી, કારણ કે એમના ઘરમાં પણ કમાવાવાળી દામિની એક જ છે, એના સિવાય ઘરમાં બીજું કોઈ નથી. હા, તો આપણે પણ વિચારવું જોઈએ કે એમને ખોટું ભારણ ના દઈએ અને ખોટા ખર્ચા ના કરાવીએ. અને ઉપરથી આ હોસ્પિટલના ખર્ચા એ તો માણસને મારી જ નાખે. એટલે બને ને ત્યાં સુધી આ બધા ખર્ચા ઓછા થાય ને એ વિચારવાનું. હા, એટલે જ કોઈએ કીધું છે કે જિંદગીમાં છે ને 2 ખાનાથી તો દૂર જ રાખજો, એક દવાખાનાથી અને એક જેલખાનાથી. સાચી વાત છે. પણ બેટા, હું શું કહું છું, હે તું તારા પપ્પા સાથે જરા આ લિસ્ટ બનાવવાનું ને એ બધી ચર્ચા આજે જ કરી લેજે, કારણ કે જેટલું જલ્દી બને ને એટલું જલ્દી આપણે આ સગપણનું કામ પતાવી દઈએ. સારું, હું મારા પપ્પા સાથે બધી જ વાત કરી લઉં છું કે આપણે કઈ રીતે શું કરવું અને શું નહીં. હા, સારું, તો હવે હું ઓફિસ માટે નીકળું. સમય થઈ ગયો. 5 મિનિટની વાર છે. હા, તો 5 મિનિટ બેસ ને, પછી જજે. ચા પીસ? ના, ચા નથી પીવી અત્યારે, આમ પણ એકવાર પીધી જ છે. આમને તમે ચા પીવડાવીને મને મોટો કરી દેશો. સારું, ધ્યાન રાખજો તમારું. હા. પપ્પા, હા, બોલ ને. મારે તમારે હારે થોડીક વાત કરવી છે. તે કેને હું વાત કરવી છે? હા, તમારે ને મારા મમ્મીને હા પાડવાની શું જરૂર હતી? એટલે કઈ બાબતે ને એની વાત કરે છે? સાગરની બાબતે. હા, ઘર જમાઈ તમે મોકલો છો, એ બહુ સારું કામ કરો છો. હે, તમને ખબર છે સાગર કેટલા સ્વમાનથી જીવો છે? જો, હરેક મા બાપનો દીકરો
એના હારે ઘર જમાઈ બનીને જાય ને કોઈ મા બાપને ન ગમે. તો પછી હા હું કામ પાડી? પણ તને ખબર છે આપણા સાગરની હવે ઉંમર થતી જાય છે. 29નો તો થઈ ગયો છે, કાલ 30નો થાય, 32નો, 35નો. પછી કોઈ સારી છોકરી છે ને આપણા ઘરે કોઈ દેવા તૈયાર નહીં થાય. અને દેહે ને તો એ બીજા રાજ્યની જ હોય, આપણી જ્ઞાતિની ન હોય, અથવા કોઈ પૌણી ગયેલી હોય એવી છોકરી લાવવી એની કરતાં આપણી જ્ઞાતિની સંસ્કારી છોકરી તો સારી છે ને ખોડું ખાનદાન છે. જ્યારે મને મીરાએ વાત કરી ને ત્યારે મેં આવી રીતે જવાબ આપ્યો હતો કે આનું થતું નથી તો થઈ જાય ને. પણ પછી મને વિચાર આવ્યો કે આ લગ્ન થઈ જાય પછી શું થાય તમને ખબર છે? પછી આ સોસાયટી આપણા હગાવાલા બધાય વાતું કરશે કે આને પ્રોપર્ટી જોતી હશે ને એટલે એને ભાઈએ સાથ આપ્યો. પ્રોપર્ટીમાં ક્યાં આપણી પાસે કઈ રહ્યું છે? ત્યાં આખા મલકને ખબર છે કે આપણે 4 વર્ષ પહેલાં તારા લગ્ન થયા પછી આપણે એવી ખોટ ગઈ હતી, બધું વેચાઈ ગયું છે. હવે ખાલી એક નાનું એવું મકાન રહ્યું છે, એમાં ક્યાં આપણે પ્રોપર્ટી છે લાંબી? મકાનની જ વાત કરું છું, સમજ્યા તમે? હું મકાનની જ વાત કરું છું. પણ આ તમે આ પાડીને બહુ ખોટું કર્યું છે. જો મને છે ને ગીમું જ નથી. તું કે ને તને જે બળતરા થાય ને મને વતન થાય છે. પણ આમાં હું એવું મેં જોયું કે એના મમ્મીને હૃદયની બીમારી છે, સમજ્યા? પોળો હૃદય થઈ ગયું હતી. પોળા હૃદયવાળા કોઈ લાંબુ જીવે નહીં. એ વધીને 6 મહિના વરદીમાં તો છે ને એ છે ને ભગવાનને શરણે વેચા છે. કદાચ જીવી જાય તો? પણ બીમારી એવી છે, આ કઈ ભગવાન થોડા આવીને ઉપરથી એનો હૃદય હાંજી દે હે. હવે બીમારી એવી છે ને એટલે હું કહું છું એ નહીં જીવે કે. અને પાછો આવી સાગર આપણે ઘરે પાછો રહેવા આવ્યો છે. એની કરતા એવી બોલી રાખી હોત ને કે હોસ્પિટલ જવાનું હોય ત્યારે સાગર હારે આવે તોય સારું હતું. જો જેવી બોલી છે ને આપણે કેવી ને એમ ન થાય, કારણ કે આપણે દીકરી લેવાની છે અને આપણને કોઈ મળતું નથી. અને એ લોકો આટલા તો એ તૈયાર થયા છે આપણી યારે દામિની હું કામ રાજી થઈ છે સાગર હારે લગ્ન કરવા? કારણ કે સાગરે એની શરત માની છે અને આપણે એને હા પાડી છે. આપણે છે ને એને સાગરને ઘર જમાઈ બનાવીને રહેવા દેવું એટલે એ લોકોએ હા પાડી છે કે આપણો સાગર રૂપાળો છે અને આપણે બહુ ધંધો ને તે પછી બહુ રહીને આપણી પાસે, એટલે બધા બાપા છે ને એની દીકરીઓ આપણી ઘરે દે. નથી આપણી પાસે, મને ખબર છે. પણ હા આવું તો ન જ કરાય. હા પણ ક્યાં મેં કાંઈ ખોટું કર્યું છે? અને જો આ બીજાની મુદ્દે મેં આગળ વાત કરી તો બીજી કોઈક છોકરીઓ લાવી અને એ ઘરમાં ઝઘડા કરશે તો આ તો આપણે ખબર તો છે આ ઘરમાં ઝઘડા નહીં કરે એમ. પણ ખાલી આપણી જ નહીં, આ આપણા આખા ઘરની વાતો થાય એ તમને ખબર છે? વાર્તું કરવાવાળા છે ને જે સમજ નહીં પડતી હોય ને એ લોકો જ વાતું કરશે. બાકી જે માણસાઈમાં માને છે, જેને સમજ પડાય છે કે એને જ્ઞાન હોય એવા કોઈ વાતું નહીં કરે. એ તો અમુકના આપણા વખાણ કરશે કે નહીં વાહ ધન્યવાદ દેવા પડે હો સાગરને ને એના પપ્પાને એના ઘરના સભ્યોને કે એક ગૌઠી માની સેવા કરવા માટે એણે એના દીકરાને એના આહારે મોકલો. અમુકના વખાણ કરશે, પોઝિટિવ વિચારજો. વખાણ કરશે પણ એના ઘરે, પણ આ કેવા વાળા છે એ આપણા મોઢે કહી જાય એ યાદ રાખજો. જો કેવાવાળા તો છે ને આપણે એને ત્યાં નહીં જવા દેવી અને જો એ ભગવાનને ન કરવું જો એ ઉકલી ગયા ને તોય વાતો કરશે કે આ કેવા નિષ્ઠુર બાપ કહેવાય. દીકરો કેવો છે કે એના હાહુ બીમાર હતા છતાંય એની ત્યાં વહુને રહેવા ન મોકલીને એ ન ગયો. હવે એવી હોતે વાતો કરવાવાળા કરશે. જો આપણે નહીં ત્યાં ઘર જમાઈ બનીને જવા દેવી ને તોય વાતો કરશે. જો એ બધી વાત તમારી હાચી, તમે એને ફોન કરીને ના પાડી દો. ના થોડી પાડે હવે ને આ પાડી છે ને મને તો આ ગમે છે ઠેકાણું. હવે તું એમ કહી દે ના પાડી દો આ છે બધી વાત. એટલે અને આ છે ને વાત કરવાવાળા તો બધી કોરથી વાત કરશે. નહીં જાવ જો તો એમ કહે કે એ ગૌઠી છે ને આ હારા બે નિષ્ઠુર છે, કોઈ નથી જવા દેતા. જવા દેવું તો જેને નથી ખબર પડતી ને એ બધી વાતો કરશે. કારણ કે એને લોકોને ગામને વાત જ કરવી છે, બીજું કોઈ કામ ધંધો જ નથી. પાનના ગલે જવું, બીગડી સિગારેટ પીવી, પાનની પિચકારી મારવી, કાંઈક તો એને પોઈન્ટ જોવે ને સારી કે ખરાબ, બસ આવી વાતો કરે. તોય તમે એકવાર વિચારી જોઈજો. એ વિચારી લીધું હવે તો પણ આ ઉફાળા મને છે એટલી નહીં ખબર ઉડી જાય. આપણે ક્યાં કહ્યું એટલી બધી મિલકત છે થોડી બધા આપણી ઘરે દીકરી દેવા જાય આ એક સારું ઠેકાણું મળ્યું છે એમાંય ના પડે છે. હા કેવી છે હવે તમારી તબિયત? હવે સારું છે મને. તમે જમી લીધું? હા બેટા. અને અત્યારની જે દવા પીવાની હતી એ પી લીધી ને?
બાકી તમે દવામાં છે ને એવી કંજુસાઈ કરો છો ને, મતલબ કે તમને આળસ ચડતું હોય કે દવા પીવી ગમતી ના હોય એ તો મને નથી ખબર, પણ તમને દવાનું નામ લઈએ ને એટલે મોઢું જ બગડી જાય. હવે તારા જેવો દીકરો અહીંયા હોય મારી પાસે, હું દવા વગર રહું હા, એ વાત તો સાચી તમારી. હા, બાકી બધું ઠીક તો છે ને? હા બેટા, મને હમણાં તો બધું બહુ સારું છે, કંઈ વાંધો આવ્યો નથી. પણ મને તમારા લોકોની ચિંતા થાય છે બંને જણાની. મારા લીધે તમારે લોકોએ અહીંયા રહેવું પડે છે. દામિની આવી, હા, તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, અને અમારે છે ને કે તમારા કારણે કોઈ તકલીફ નથી. દામિની, શું થયું? રિપોર્ટ બતાવ્યા બધા? હા, ડૉક્ટર પાસે જઈ આવી અને બધા જ રિપોર્ટ બતાવ્યા. હા, તો શું કહ્યું ડૉક્ટરે? એક સારા સમાચાર છે. સારા સમાચાર છે? શું? ડૉક્ટરે કહ્યું છે કે હા, બાના રિપોર્ટ છે ને સારા આવ્યા છે. બાને હજુ 5-6 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી. હા હા બા. બા, તમને ખુશી ન થઈ? ના બેટા, મારા કારણે અમને અહીંયા ઘર જમાઈ બનીને રહેવું પડે છે ને, એ મને નથી ગમતું. પણ સાગરને તો ક્યાં કઈ વાંધો છે? નથી ને સાગર? ના ના, મને શું વળી વાંધો હોવાનો? મને તો એક માનો પ્રેમ મળે છે અને આ ઘર સાચવું છું, મતલબ કે બાને સાચવું છું, આ ઘરની સંભાળ રાખું છું, એનાથી બીજું વધારે તો બીજું શું હોય? પણ દામિની, એક વાત કહું તને. તમે એક વાત કહો ને એની પહેલા એક વાત મને નથી સમજાતી. આ તમારા એક્સપ્રેશન અને તમારા શબ્દો મેળ નથી ખાતા. જો દામિની, વાત જાણે એવી છે ને કે હવે તો ડૉક્ટરે પણ કહ્યું છે કે બાની તબિયત સારી છે, હવે એને 5-6 વર્ષ સુધી કંઈ નથી થવાનું. તો એક કામ કરીએ ને, હવે આપણે આપણા ઘરે પાછા જતા રહીએ. શું બોલો છો સાગર? બા, બેટા, સાગરની વાત સાચી છે. હવે મને સારું છે, હું રહી શકીશ. તું તારા ઘરે જા હવે બેટા. તમે લોકો સમજતા નથી. ડૉક્ટરે એમ કહ્યું છે કે બાને 5-6 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી. બાના રિપોર્ટ સારા આવ્યા છે. એનો મતલબ એમ નહીં કે બા સાવ સાજા થઈ ગયા છે, કંઈ પ્રોબ્લેમ જ નહીં આવે. જો હજુ થોડી પ્રોબ્લેમ્સ છે, તબિયત હજુ ક્રિટિકલ છે. તો એક કામ કરીએ, આપણે છે ને બાને પણ આપણી સાથે આપણી ઘરે લેતા જઈએ. ના ના સાગર કુમાર, હું તમારા ઘરે નહીં આવી શકું બેટા. હું રહીશ ને અહીંયા, મને કંઈ વાંધો નહીં આવે. જો ડૉક્ટરે પણ કીધું છે ને કે મને હવે બહુ વાંધો આવ્યો નથી 5-6 વર્ષ સુધી, તો મને રહેવા દે ને અહીંયા. તમે બંને જણા જાઓ ખુશી ખુશી તમારા ઘરે, મને કંઈ જ નથી થવાનું. અરે બા એ ડૉક્ટર છે, ભગવાન નહીં કે જેવું કહીને એવું જ થાય. અને અચાનક કંઈ થઈ ગયું તો શું કરવાનું? અને બાપ, હું તો તમારો દીકરો જ છું ને, મતલબ તમે જ કહો છો ને કે તમે તો મારા દીકરા સમાન છો, તો દીકરાની વાત માનો અને ચાલો મારી સાથે. તમને જે સારું લાગશે, ઉલટાનું તમને મારા મમ્મીનો સથવારો પણ મળી જશે. તમે આખો દિવસ એકબીજા વાતો કરી શકશો, શાંતિથી રહી શકશો, ખુશી મળશે તમને. વાત સાચી છે તમારી સાગર કુમાર, પણ મને મારા ઘર સિવાય મને બીજે ક્યાંય નહીં ફાવે. દીકરા, તું સમજાવ ને એમને, મને નહીં ફાવે બીજે કશે. સાગર, બાની વાત સાચી છે. બા ત્યાં આવશે ને તો એમનું મન નહીં લાગે, કારણ કે પહેલેથી જ આ ઘરમાં રહ્યા છે. અને સાચું કહું ને તો બા બહુ સ્વાભિમાની છે. આ પહેલાંથી કહેવાય છે ને કે દીકરીના ઘરનું પાણી એ ન પીવાય. બા ત્યાં રહેશે ને તો અંદર ને અંદર મૂંઝવાયા કરશે. સારું, જો એવું જ હોય ને તો હું જ અહીંયા રહીશ અને બાની અને આ ઘરની સારવાર લઈશ. બેટા, હું હજુ પણ કહું છું, તમે લોકો મારી વાત માનો. તમે લોકો તમારા ઘરે જાઓ બેટા. નહીં, આ બધી વસ્તુઓ નહીં સારી લાગે દીકરા. શું કામ ન સારી લાગે? પહેલેથી તો સાગર આપણી સાથે રહેવાના જ હતા ને, પણ ત્યારે તમારી તબિયત બહુ વધારે ખરાબ હતી એટલે ડૉક્ટરે ઓછો સમય આપ્યો હતો. પણ આને છે ને એક મિરેકલ પણ કહી શકાય. જુઓ ને, અચાનક રિપોર્ટ એટલા સારા આવી ગયા. આ તો તમને એમ નથી લાગતું ના થવાનું થયું?
શું કહેશો, શું કહેવા શું માગે છે તો? તમને તો જાણે કોઈ વાતની ખબર ન હોય ને એવી વાત કરો છો. વિચાર કરો તમે. હ આપણે તો એમ વિચાર્યું હતું કે લગ્નના 5-6 મહિનામાં દામિનીના મમ્મી નહીં રહે, પણ જોયું હવે કેવું થયું. ડૉક્ટરે રિપોર્ટ આપ્યા અને એ પણ સારા આવ્યા. મને લાગે છે કે દરેકના ઘરમાં હોય ને કે વહુ આવે એના પગલાં શુભ છે કે અશુભ એ ખબર પડી જાય. આપણે ત્યાં ઊંધું થયું છે. આપણો દીકરો ઘર જમાઈ બનીને ત્યાં ગયો એટલે હવે એ લોકોને ત્યાં બધું શુભ શુભ થવા માંડ્યું. કે છે ડૉક્ટર કે હજુ 5-6 વર્ષ સુધી કંઈ નહીં થાય. 5-6 વર્ષ લગી આપણો સાગર ત્યાં ને ત્યાં રહે? એ જ તો ચિંતા છે. અને એ તો ડૉક્ટરે કીધું છે 5-6 વર્ષ, પણ કાંઈ થોડું નક્કી છે. અને આયુષ્ય કાંઈ થોડું યાર ડૉક્ટરના હાથની વાત છે. હવે તો ભગવાન એને 5 ને 10 વર્ષે જીવાડે. જો હા એ તો જો કદાચ આયુષ્ય લાંબુ લખ્યું હોય ને તો એ 5-6 વર્ષ કીધું છે. એ 10 વર્ષે થાય ને 15 વર્ષે થાય. પણ આપણે શું કરીશું એ તો વિચારો. આપણો દીકરો ત્યાં ઘર જમાઈ બનીને ગયો છે એટલે આપણો સાગર પાછો આપણા ઘરે નહીં આવે. પણ તો આપણે એક કામ કરીએ તો આપણે ખાલી એને વાત તો કરીએ કે હવે જો તમને હવે કાંઈ બીમારી છે નહીં, ડૉક્ટરે સારા રિપોર્ટ આપ્યા છે, તો પછી તમે તમારી દીકરીને અને મારા દીકરાને બંનેને પાછા અહીંયા મોકલી દો ને, તો કદાચ માની જાય તો. લાગે છે તમને? હા, પહેલી શરત જ એ લોકોની એ હતી કે અમારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે ત્યારે જ કરાવીએ કે તમારો દીકરો અમારા ઘરે આવીને રહે. અને હવે એવું કરીશું ને તો એમાં આપણી લુચ્ચાઈ દેખાશે. પણ જો આપણે કંઈ એને એમ દબાણથી નથી કહેવાનું, કારણ કે એ તો મને ખબર છે કે આપણે એને વચન આપ્યું છે અને આપણે બોલી જ કરી છે, એટલે આપણે એમાં કંઈ વધારે બાંધછોડ કરી ન એકવી. તો ખાલી એને રિક્વેસ્ટ કરવાની. જો કદાચ માની જાય તો ભલે ને એકલા રહે, અને આપણે ક્યાં ના પડીએ છીએ. દામિનીને અને સાગરને ગમે ત્યારે ત્યાં જવું હોય તો જઈ શકે છે ને એમ. હા સાચી વાત છે, રિક્વેસ્ટ કરવાની. પણ મને નથી લાગતું કે આપણી આ રિક્વેસ્ટ એ લોકો માને. કેમ ખબર છે તમને? કારણ કે જો એવું કરવા જઈશું ને તો વાત વધશે. અને તમે સાગરને જાણો છો, સાગર બોલીમાંથી ક્યારેય ફરે એવો નથી. તમને ખબર છે આ લગ્ન પહેલાં જ્યારે મેં વાત કરી હતી ને ત્યારે જ એને કહ્યું હતું કે મમ્મી આપણે આપણા સ્વાર્થ માટે કોઈનું આયુષ્ય ટૂંકું થાય એવી પ્રાર્થના તો ન જ કરી શકીએ ને. અને અત્યારે આપણે એવું ઈચ્છીએ છીએ કે દામિનીના મમ્મી ગુજરી જાય તો એ આપણા ઘરે આવે. ના ના ના, એવું ન બનવું જોઈએ. 100 વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ બધાની અંદર આપણે મુશ્કેલીમાં મુકાશું. અત્યારે જેમ ચાલે છે ને એમ જ ચાલવા દઈએ, નહીંતર કહેવાય ને કે વહુ લાવવાના ચક્કરમાં દીકરો પણ ગુમાવી બેસીશું. હા, આમ ગણો ને તો આપણી બંને કરતાં આપણો દીકરો વધારે સમજદાર કહેવાય, સંસ્કારી કહેવાય. અને એણે વાતે સાચી જ કરીને કે આપણા સ્વાર્થ માટે આપણે બીજાની દીકરી આપણા ઘરમાં લાવીએ છીએ, પણ બીજાનું ભલું કરવા, બીજાનું સારું કરવા. કોઈ દિવસ એમ આપણે ક્યારેય વિચાર્યું કે મારો દીકરો પણ એના સાસરે જાય એમ? એવું વિચારતા નથી ને. દુનિયાની રીત એવી છે, સમાજમાં લોકો એવી રીતે વિચારે છે કે બસ આપણો દીકરો આપણી પાસે જ રહેવું જોઈએ. પણ હવે આપણે એ પણ વિચાર કરવાનો છે કે દામિનીના મમ્મી એકલા છે, એમનું ત્યાં કોઈ કરવાવાળું નથી. હવે આપણે વહુને અને દીકરાને અહીંયા બોલાવી લઈએ તો પણ ખરેખર જોવા જઈએ ને તો એક વાતનો એ પણ વિચાર આવે છે કે જો ખરેખર એના મમ્મી 5-6 વર્ષ નહીં ને 10 વર્ષ જીવી ગયા તો સાગર તો ત્યાંનો ત્યાં જ રહી જશે. આપણે એમ માનવાનું કે આપણે કોઈ સારું કામ કર્યું છે, અને એમ માનવાનું જેમ કેમ કૌશલ્ય રામને નહોતા વનવાસ મોકલી દીધા. શું કામ મોકલી દીધા? બસ બીજાનું ભલું કરવા માટે જ મોકલ્યા હતા. તો આપણે બીજાનું ભલું કરવા માટે આપણે ખાલી આપણે દીકરાને એના સાસરાનો મોકલી એકવી. અને એ ક્યાંય બીજે ક્યાંય જવાનો છે? એ ક્યાંય સરહદ ઉપર તો જવાનું નથી. આ સિટીમાં છે. એવું લાગે તો બંને ક્યારેક અહીંયા આવે, આપણે ત્યાં જઈ શકીએ. એટલે આ વાતને મોટું એમ કહું સ્વીકારી લેવામાં જ સારું છે. હા, અત્યારે તો સ્વીકારી લીધી છે, પણ આ ચિંતાના વાદળો છે ને એ હટતા જ નથી. એમ થાય છે કે દીકરો ત્યાં છે, દીકરો ત્યાં છે, બસ આ જ વિચાર આવે છે. પણ કંઈ નહીં, તમે કહ્યું ને એમ બધું સ્વીકારીને ચાલવાનું. ભાભી આવો ને.
ક્યારની બૂમો પાડતી હતી, સંભળાતું નહોતું? નહીં સંભળાયું નહીં. અંદર આવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ તું સાંભળી નહીં ને એટલે મજબૂરીમાં આવવું પડ્યું છે. મજબૂરીમાં આવવું પડ્યું છે. અરે સારું થયું ને તમે આવ્યા. આ એમ પણ કેટલાય સમયથી મળ્યા નહોતા, તો સારું ને મળાઈ જશે. ચાલો ને બેસો, હું તમારા માટે છે ને ચા લઈને આવું. બિલકુલ નહીં. તારા ઘરની ચા મને નહીં પચે. કેમ? એવું તો શું થયું છે કે તમે આવી વાત કરો છો? શું બોલી કરી હતી કે લગ્નના 2 કે 3 મહિના સુધી અહીંયા રાખશો સાગરભાઈને? કેટલો સમય થઈ ગયો છે? તારી ડોસી આપ 10 વર્ષ નહીં મરે તો મારો દેર અહીંયા ને અહીંયા રહેશે? એક મિનિટ, હા ડોશી ડોશી શું બોલો છો? બા છે મારા, અને લગ્ન વખતે અમે ચોખવટ કરી હતી ને કે 6 મહિના ડૉક્ટરે સમય આપ્યો છે કે 6 મહિના છે બા પાસે, ત્યાં સુધી સાગરે અહીંયા રહેવું પડશે. પણ હવે રિપોર્ટ સારા આવ્યા છે. તો હવે ક્યારે મોકલું છું મારા દેરને? અહીંયા ને અહીંયા રાખવાનો છે નોકર બનાવીને? જો આ તમે મા દીકરી જે કરી રહ્યા છો ને બિલકુલ ખોટું છે. કોઈના દીકરાને ફસાવ્યો છે તમે? અમે કોઈને નથી ફસાવ્યા. લગ્ન વખતે ચોખવટ કરી જ હતી. કહ્યું જ હતું કે મારા બા જ્યાં સુધી જીવે છે ને ત્યાં સુધી એમને સાથે રહેવું પડશે. આ તો ડૉક્ટર સારા હતા કે એને સમય આપ્યો, ના આપ્યો તો નક્કી જ નહોતું ને. બધી ચોખવટ થઈ છે ને પછી જ લગ્ન થયા છે. અને તમે આવી રીતે અમારા ઘરમાં આવીને મને જ આવી રીતે બોલો છો. તો કોને બોલ? મારા દેરને તે જ ફસાવ્યો છે ને, કાંઈ બીજા કોઈ તો ફસાવ્યો નથી. અરે તારા બા બીમાર હોય એમાં અમારો શું વાંક છે? મારા સાસુ ને સસરાને કહીને થાકી ગઈ કે રહેવા દો, પણ એ લોકો મારી વાત ના માન્યા ને. બાકી તારા જેવી છોકરી અમારા ઘરમાં ક્યારેય ના હોય. એટલે જ નથી આવી ને. ભગવાન બધા માટે સારું જ કરતા હોય છે. એમને ખબર જ હતી કે એ ઘરમાં આવવા જેવું નથી, એટલે જ તો સાગરને અહીંયા મોકલી દીધા ને. બહુ સારી વાત છે આ તો, કે કોઈનો જુવાન દીકરો લઈને ઘરમાં બેઠી છે અને પાછી આવી વાતો કરે છે. જો ભાભી તમે જોવો, હવે મારા ભાભી છો, મોટા છો, જેઠાણી છો ને, એટલે આવી રીતે વાત કરું છું. નહીં તો તમે તમારી મર્યાદા ભૂલી જશો ને તો હું પણ મારી મર્યાદા ભૂલી જઈશ. તો બતાવો ને તારા સંસ્કાર. હું પણ તો એ જ જોવા આવી છું ને કે મારા દેરને એવી તો શું વાતો કરી છે કે અમારા ઘરે આવવાનું નામ નથી લેતો, 24 કલાક અહીંયા જ પડ્યો રહી છે. પૂછ્યો જઈને તમારા દેરને, એટલું બધું લાગતું જ હોય ને તો જઈને તમારા દેરને વાત કરો. મારી સાથે આવી રીતે વાત કરવાની જરૂર નથી. હક છે મારો તારી સાથે વાત કરવાનો ને તને સવાલ કરવાના બધા હક લઈને આવી છું. મારી મરજી, મારો પતિ છે, મારે એમને જ્યાં રાખવું હોય ને ત્યાં રાખી શકું છું. એમને કોઈ વાંધો નથી, મમ્મી પપ્પાને કોઈ વાંધો નથી, તો તમે શેના બોલો છો? કારણ કે અમારે સાંભળવું પડે છે. કુટુંબમાં સમાજમાં પાછળથી વાતો થાય ને એ મને નથી ગમતું. સાગરભાઈ ભોળા છે એટલે તું એનો ફાયદો ઉઠાવી રહી છે ને, અને મમ્મી પપ્પા પણ ભોળા જ છે ને. આમ જોવા જઈએ ને તો બુદ્ધિ વગરના કહેવાય કે આવો ફેસલો કરતી વખતે મને ન પૂછ્યું. ભોળા છે, ગાંડા નથી. ખબર પડે છે એ લોકોને. ભગવાને બુદ્ધિ આપી છે એ લોકોને કે શું કરવું ને શું નહીં. એટલે જે નિર્ણય લેતા હોય ને એ સાચું જ લેતા હોય. તમારા કરતાં તો કદાચ વધારે જ સમજણ હશે. ખબર છે મને. સમજણની વાતો તારા મોઢે સારી નથી લાગતી. એટલો બધો પ્રેમ જ કરતી હોત ને તો આવી ગઈ હોત ત્યાં, કહી દીધું હોત તારા બાને. કુટુંબ સમાજમાં બીજું કોઈ છે નહીં. તમને વાંધો શું છે? મારા બાની સેવા જ કરીએ છીએ ને. એવું તો નથી ને કે એમને અહીંયા રાખીને તમારી પાસેથી પૈસા પડાવીએ છીએ. કોને ખબર? સાગરભાઈ તો આમ પણ ભોળા છે અને આ મમ્મી પપ્પા પણ સમજદાર તો બહુ રહ્યા ને. વાતો કરીને પૈસા કઢાવતા હોય તો મને શું ખબર? તો ભલે ને, તમને એવું લાગતું હોય ને કે પૈસા પડાવીએ છીએ તો પડાવીએ છીએ. મારો હક છે પૈસા પર. જો કદાચ હું લેતી હોય ને તો એમાં કાંઈ ખોટું નથી. સાચી વાત છે તારી. તારો જ બધો હક છે આ દુનિયામાં, અમારો તો કાંઈ હક જ નથી. હું તો બિચારી 5 વર્ષથી નોકરાણી બનવા આવી છું આ ઘરમાં. હવે મને તમારી વાત સમજાય કે તમને પ્રોબ્લેમ શું છે. તમારા દેરના લગ્ન તો થઈ ગયા, દેરાણી ઘરમાં ના આવી, એની જગ્યાએ દેર ઘર જમાઈ બનીને જતો રહ્યો, એટલે આખા ઘરના કામ પોતે એકલા કરવા પડે એને પાછા. એ જ વાંધો છે ને. તને એવું લાગે છે હું કામથી નથી ભાગતી. સમાજમાં જે ઇજ્જત જાય છે ને એની ચિંતા છે મને. બાકી કામ હું પહેલાં પણ કરતી જ હતી ને હજુ પણ કરું જ છું. અને કદાચ તું એ ઘરમાં નહીં પણ આવે ને તો ટેન્શન ના લેતી, હું કરી લઈશ. તમારા ઘરે ખબર છે કે તમે આવી રીતે મારા ઘરે આ વાતો સંભળાવવા આવ્યા છો? કોઈને કંઈ કહેવાની જરૂર નથી. અને ખબર પડી પણ જશે ને તો મારી પાસે મારું સ્ટેન્ડ લેવાની તેવડ છે, સમજી? તમે શું કહેતા હતા? હું જ જઈને બધાને કહી દઉં છું ને. તમને બહુ એવું છે ને કે અમે સાગરને ફસાવ્યા છે. યસ, મોકલી દઉં છું પાછા, લઈને જતા રહેજો. સાગર, હા તમે ઊભા થાવ અને તમારી બેગ પેક કરો. કેમ વળી? શું થયું? કેમ આવું બોલે છે તું? તમારે હવે આ ઘરમાં નથી રહેવાનું. અરે પણ શું કામ? મેં કહ્યું એટલે બહુ થઈ ગયું. તમે છે ને તમારી આ જમાઈ તરીકેની બહુ જવાબદારી નિભાવી લીધી.
હવે છે ને તમે આ ઘરમાંથી જતા રહો. અરે પણ મારો વાંક શું છે? તો કેમ મેં શું ભૂલ કરી? વાંક તમારો નથી, વાંક તમારા ભાભીનો છે. કેમ? શું કહ્યું એમણે? ઘરે આવ્યા હતા અને કહેતા હતા કે તમે છે ને મારા દેરને ફસાવ્યો છે, મા દીકરી થઈને એને અહીંયા રાખવા માંગો છો. એટલે કહું છું તમે છે ને આ ઘરમાંથી જતા રહો. અમે કાંઈ તમને ફસાવ્યા નથી, અરે તમે મેં- તમારી મરજીથી અહીંયા રહ્યો છો. પણ મેં ક્યારે કહ્યું તને? મેં કોઈ દિવસ તને કહ્યું કે તે મને ફસાવ્યો છે કે તે અને તારા બાએ મને હેરાન કર્યો છે? તમે નથી કીધું, પણ તમારા ઘરેથી તો કહેવા આવ્યા ને. અરે પણ આજે ભાભી આવે છે, કાલે સવારે કોઈ બીજું કહેવા આવશે. કોઈ નહીં આવે. અને બીજી વાત, હું તને પરણીને આવ્યો છું, તને મારાથી મતલબ હોવો જોઈએ, બીજા કોઈ વ્યક્તિથી તારે મતલબ ના હોવો જોઈએ. અને બીજી વાત કે લોકો તો વાતો કરવાના, તું લોકોનું જોવાની કે મારું જોવાની? એ લોકોમાં નથી આવતા, એ આપણી ફેમિલીમાં આવે છે. અને કઈ રીતે મારી સાથે આવી રીતે વાત કરી શકે? એ કેવું કેવું બોલતા હતા ખબર છે તમને? જો દામિની, હું છે ને હું એ લોકો સાથે વાત કરી લઈશ, તને હવે કોઈ જાતની કોઈ તકલીફ નહીં ઊભી થાય. હું છે ને તમને અહીં એટલે રાખવા માંગતી હતી કે મારા બાની તબિયત નથી સારી. મને ખબર ડોક્ટરે છે. કીધું છે એનો મતલબ એમ નહીં કે એને તમે લોકો મારી નાખો. અરે મેં ક્યાં તને કંઈ કીધું તને કંઈ કે આપણે કંઈ કરવાનું છે? મારી વાત સમજવાની કોશિશ કર. હું મારા ઘરના બધા સભ્યોને સમજાવી દઈશ. આજ પછી કોઈ પણ મારા ઘરનું સભ્ય તને કંઈ પણ નહીં કહે. મારી જવાબદારી. હા તો સારું થયું કે હું એકલી હતી. બાની સામે ભાભી આવું બધું બોલ્યા હોત તો બાના ઉપર શું વીતે? જો તમે જ્યાં સુધી વાત ન કરો ને ત્યાં સુધી પ્લીઝ તમે તમારા ઘરે જતા રહો. દામિની, હા, બોલો. સાગર, બા- દામિની, બા દામિની, 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 સાગર, બા બા શું થયું? બસ શું થયું? મને 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 બહુ છાતીમાં દુખે છે બહુ. મને શું થયું? અચાનક મને લાગે છે મને હાર્ટ એટેક આવ્યો. બા શું બોલો છો? હું તમે ડોક્ટરને ફોન કરો ને. ના હું હવે વધારે નહીં જીવી શકું બેટા. બા હવે શું મારો- બોલો છો? તમને કઈ નહીં થાય. હા બાપ, ના જો હવે મારો સમય થઈ ગયો છે. સાગર, મારી દામિનીને સારી રીતે રાખજો તમે. એનું કોઈ નથી આ દુનિયામાં. બા તમે શાંત થઈ જાઓ. આવા વિચારો ના કરો, બધું ઠીક થઈ જશે. ના હવે મારો સમય થઈ ગયો છે અને મને એનો કોઈ અફસોસ નથી. સાગરભાઈ, દામિની, બસ બેટા નહીં બોલાવ ડૉક્ટરને. બા શું બોલો છો? નહીં. તમે જેને શાંતિ રાખો અને અત્યારે વધારે નહીં બોલો. તમે ડોક્ટરને ફોન કરો. તને મારા સમજે બેટા, નથી બોલાવા આપણે ડૉક્ટરને નથી બોલાવા. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે આવતા જન્મમાં પણ છે ને તું મારી દીકરી થાય અને તમે છે ને મારા જમાઈ છો ને, પણ આવતા જન્મમાં મારા દીકરા બનીને આવજો. તમે મારા દીકરા બનીને આવજો. બસ બેટા, તે મને બહુ સુખ આપ્યું છે, બહુ સુખી કરી છે. બસ મને હવે શાંતિથી જવા દે બેટા. બસ મને શાંતિથી જવા દેજો. મારો દીકરો ને બહુ મને બોલાવી રહ્યા છે. બસ જો, રડવાનું નહીં હે બેટા, રડવાનું નહીં. બસ જો, હવે છે ને સાગરભાઈ પણ ધ્યાન રાખશે તારું. હા, હું જાઉં છું. મને હસીને વિદા કર. હસીને કર બેટા, હસીને. ક્યાંથી શરૂઆત કરીએ અને શું કહીએ ને કંઈ સમજાતું નથી. માન્યું કે તમારા બા ગયા, પણ પહેલા અમે એ વ્યક્તિ જાય એની પ્રાર્થના કરતા હતા અને હવે એ જ વાતનું દુઃખ જ છે કે
શું કામ આવું વિચાર્યું પણ હવે? કારણ કે જ્યારે તમારા લગ્ન સાગર સાથે થયા ત્યારે અમને એમ હતું કે બહુ બહુ તો 6 મહિના, વરસ દિવસ, એનાથી વધારે તો નહીં. પણ પછી ડૉક્ટરના રિપોર્ટ સારા આવ્યા અને કહ્યું કે એમને કંઈ નહીં થાય. અને અચાનક એમને આમ હાર્ટ એટેક આવવો અને આ દુનિયામાંથી વિદાય લેવો. ખરેખર જોવા જઈએ તો અમે બધા સ્વાર્થી છીએ કે પોતાનું જ વિચાર કે અમારો દીકરો અમારી પાસે રહે. તમારો વિચાર જ ન કર્યો કે તમારા બા ત્યાં એકલા છે, એમને ભગવાને જે દીકરી આપી છે એ જ એમનો સહારો છે. અત્યારે એ બધું વાત વિચારીએ છે ને તો એમ થાય છે કે અમે લોકોએ બહુ ખોટું કર્યું, બહુ જ ખોટું. હા, મેં એ સમયે થોડા સ્વાર્થી બની ગયા હતા. અમે બસ ફક્ત અમારું જ વિચારતા હતા. આપણે વાતો તો બહુ સારી સારી મોટી મોટી કરીએ છીએ કે વૃદ્ધોની સેવા કરવી જોઈએ, વૃદ્ધાશ્રમમાં તરછોડી ન દેવાય, આમાં છોકરાઓને આમાં એના છોકરાઓનો વાક કહેવાય. પણ જ્યારે એ જ જીવન આપણે જીવવાનું આવે છે ને ત્યારે એમ થાય છે કે નહીં, આપણને જે મનગમતું હોય ને એ જ કરવાનું હોય. એટલે અમારો દીકરો ત્યાં રહેવા આવે અને પછી અમારે અહીંયાથી એનો વિયોગ સહન કરવો પડે. એની બદલે તો એમ જ થાય કે દામિનીના મમ્મી જલ્દી મૃત્યુ પામે ને તો સારું, તો અમારો દીકરો તો અમારી સાથે રહે. પણ નહીં, ખરેખર એ અમારી ભૂલ હતી. અમારે આવું નહોતું વિચારવું. પણ કહેવાય છે ને કે દીકરાના મોહમાં અમે આંધળા બની ગયા હતા. તમે લોકો સાચા છો. આમ જોવા જઈએ ને તો તમને લોકોને દોષી માનતી જ નથી. એ તો જે લખ્યું હતું ને એ થવાનું જ હતું. જો તમે પણ મા બાપ છો, દીકરાનો મોહ હોય, એની આશા હોય કે ગળપણનો સહારો બનશે, અને આમાં શરત મૂકીને હું સાગરને ઘરજમાઈ બનાવીને લઈ ગઈ હતી, તો સ્વાભાવિક છે તમે લોકો આવું વિચારો છો. દામિની, ભૂલ મારી પણ છે. જાણ્યા જોયા વગર જ તે દિવસે તારા ઘરે આવીને ગમે તેમ બોલવા લાગી. વિચાર જ ન કર્યો કે મારા માટે એ કંઈ નહીં હોય, પણ તારા માટે તારા બા એટલે સર્વસ્વ હશે. એ દિવસે જેમ તેમ બોલી પછી ઘણી વખત અફસોસ થયો એ વાત, પણ પછી એવો ક્યારે મોકો ન મળ્યો કે માફી માંગી શકું. પણ આજે તું મારી સામે છે તો હું તારી માફી માંગુ છું. પ્લીઝ મને માફ કરી દે. મારે ખરેખર આવા શબ્દો બોલવાના જ નહોતા. હવે માફીનો કોઈ મતલબ નથી બાપ. જે થવાનું હતું એ તો થઈ જ ગયું છે ને. માફી માંગવાથી મારા બા પાછા તો નહીં આવે ને. એમ પણ આ બધું જોઈને મને એમાં એક સવાલ આવે છે. જ્યારે સમર્પણની વારી આવે, સમર્પણનું નામ આવે તો હંમેશા વહુ જ કે દીકરી જ કે સ્ત્રી જાતે જ કેમ હંમેશા સમર્પણ કરવું પડે છે? દીકરો કેમ નહીં? જમાઈ કેમ નહીં? એક દીકરી બધું ત્યાગીને એના સાસરીએ જાય છે, બધાની સેવા કરે છે, બધાનું ધ્યાન રાખે છે, અને જ્યારે વહુના ઘરે કોઈ ના હોય, જરૂર પડે તો શું એ એના પતિ પાસે એટલી આશા ન રાખી શકે? એના સાસરીવાળા એટલું ન સમજી શકે કે વહુના ઘરે કોઈ નથી? જો આપણો દીકરો ત્યાં જશે, થોડી સેવા કરશે તો શું થઈ જવાનું છે? અહીંયા જેવી રીતે વહુ આપણું ધ્યાન રાખે છે એમ આપણો દીકરો પણ ત્યાં બીજાનું ધ્યાન રાખી શકે છે ને. પણ કદાચ મને નથી લાગતું કે આ વાત કોઈને સમજાય. હા દામિની, તમારી વાત સાચી છે. ફક્ત સ્ત્રી જ કેમ સમર્પણ આપે? જેવી રીતે એક દીકરીની ફરજ છે કે એના સાસુ સસરાની સેવા કરે, એના સસરાને પોતાનું ઘર માને, એવી રીતે શું એક દીકરાની ફરજ નથી કે એ પણ એના સાસુ સસરાની સેવા કરે અને એને દીકરો ન હોય તો દીકરો બનીને રહે, એને પોતાનું ઘર માને? કહેવાય છે ને કે પહેલેથી જે ચાલ્યું આવે છે ને એનું બધાને મગજમાં એક ઘૂસું ભરી ગયું છે કે દીકરો ઘર જમાઈ બનીને જાય ને તો એને માયકાંગલો કહેવાય. દીકરો ઘર જમાઈ બનીને જાય ને તો એને
પત્નીનો નોકર કહેવાય. કદાચ એટલે જ કોઈ ઘર જમાઈ બનીને નહીં મોકલતા હોય. આ રીતિ રિવાજોના નામે જ આપણે બાંધી દીધા છે પોતાની જાત. બાકી ક્યાં લખ્યું છે કે વહુએ સાસરે આવવું જોઈએ અને જમાએ સાસરે ન રહેવાય? પણ આપણે લોકોએ એ બધાને બંધનમાં બાંધી દીધા છે. આપણા જ બનાવેલા રીતિ રિવાજો આપણને મળે છે. સાચું કહું ને તો સમાજનો આ ચીરો ખોટો છે. કારણ કે જ્યાં દીકરી આટલું ત્યાગ આપે ત્યાં જમાઈ પણ દીકરો બનીને ઊભો રહી શકે. પણ નહીં, આ આપણા રિવાજો આપણને જ ખોરી ખાય છે. આજે સમજાયું કે એક જ દીકરી હોય જેના ઘરે એને કેટલી મુશ્કેલી. અમારી પાસે તો અમારા બે દીકરા હતા. અશોક હતો અમારું ધ્યાન રાખવા, છતાંય અમને અમારા બીજા દીકરાની લાલચ કે એ અમારી પાસે રહે. પણ કહેવાય છે ને કે સમાજ જે ઈચ્છે ને એવી રીતે જો ચાલવા જઈએ ને તો માણસ જીવી ન શકે, એટલે મરવું જ પડે. છોડ, અમારાથી જે ભૂલ થઈ ને એ ભૂલ હવે અમે બીજી વાર ક્યારેય ન કરીએ ને એનું જ અમારે ધ્યાન રાખવાનું હોય. અમને તો ગર્વ થાય છે અમારા દીકરા પર કે એણે સામે ચાલીને કીધું કે હું દામિનીના મમ્મીની સેવા કરીશ, એને હું મારી માં માનીશ.